નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અથાણા તો તમે બહુ જોયા હશે, બનાવ્યા હશે, પણ આજે અમારા ઉર્મિલાબેન લઈને આવ્યા છે એકદમ નવી જ રીતનું અથાણું। તે છે ખારેક અને કેરીનું અથાણું। તો એના માટે આપણે સૌથી પહેલાં તો કાચી કેરી લેવાની છે, તેને ધોઈ અને સુધારી લેવાની છે। ત્યારબાદ તેમાં મીઠું અને હળદર એડ કરી અને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે, જેથી મીઠું અને હળદર કેરી ઉપર બરાબર ચઢી જાય। ત્યારબાદ 3-4 કલાક માટે એને ઢાંકીને રાખવાનું છે। કેરીમાંથી જે ખાટું પાણી છૂટે તેને ચાળણીમાં કાઢી લેવાનું છે। ત્યારબાદ કેરીને કોરી કરવા માટે આપણે આ રીતે એક કપડા પર પાથરી દેવાની છે, જેથી કેરીમાં જરા પણ પાણીનો ભાગ ના રહે। હવે આપણે લાલ મરચાં અને ખારેક લેવાની છે। ખારેકને સુધારીને એના બિયા કાઢી લેવાના છે। ત્યારબાદ જે ખાટું પાણી વધ્યું હોય તેમાં ખારેક અને લાલ મરચાંને એડ કરી દેવાના છે। હવે આપણે અથાણાનો મસાલો બનાવવાનો છે, તો તેના માટે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, થોડી વરિયાળી અને વચ્ચે આ રીતે હિંગ એડ કરી અને ગરમ તેલ તેની ઉપર રેડી દેવાનું છે। ત્યારબાદ તેને તરત જ ઢાંકી દેવાનું છે। તે ઠંડુ થાય ત્યારબાદ તેને ખોલી અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને લાલ મરચું પાવડર આ રીતે એડ કરી દેવાનું છે। લાલ મરચું પાવડર બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 3-4 જેવા તજ નાખવાના છે, થોડીક ઇલાયચી અને થોડા મરી એડ કરી દેવાના છે। આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે। હવે આપણે એડ કરવાનું છે ગોળ। હા, તોડેલો જે નાના ટુકડા કરેલો ગોળ હોય તે આમાં એડ કરી અને બરાબર ફરીથી હલાવી લેવાનું છે। હવે આપણે દળેલી ખાંડ એડ કરવાની છે। જો તમે બુરું ખાંડ વાપરો તો પણ ચાલશે અને ઘરે પણ મિક્સચરમાં તમે આ રીતે દળેલી ખાંડ બનાવી શકો છો। હવે દળેલી ખાંડ એડ કર્યા પછી બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે। હવે કેરીના જે ટુકડા છે જે એકદમ કોરા થયા છે તે પણ આમાં એડ કરી દેવાના છે અને બરાબર હલાવતા રહેવાનું છે। અને હા, ખારેક અને લાલ મરચાંને પણ થોડીક વાર માટે કોરા કરી દેવાના છે કપડા પર, તે પણ એકદમ કોરા થઈ જાય ત્યારબાદ આમાં તેને પણ એડ કરવાના રહેશે। તો તમે જોઈ શકો છો હવે આ બધી વસ્તુને 2-3 દિવસ માટે આ રીતે ઢાંકીને રહેવા દેવાનું છે અને સવાર સાંજ સતત હલાવતા રહેવાનું છે। અને તેમાં તમે જોઈ શકો છો ખારેક અને લાલ મરચાં પણ આ રીતે એડ કરી દીધા છે ઉર્મિલાબેને। તો ચલો, આપણું એકદમ નવી જ રીતનું ખારેક અને કેરીનું ગળ્યું અથાણું તૈયાર થઈ ગયું છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।